ओके दीपिका जी। जय सच्चिदानंद 31 में 31 में મૃદુરૂચુ વાણી વાણી બદલાય ત્યારે સ્યાદવાદ વાણી થાય. વાણી બદલાય ત્યારે સ્યાદવાદ વાણી થાય. ત્યારે જગત એને કહે કે આ જ્ઞાની પુરુષ છે. ત્યારે જગત એને કહે કે આ જ્ઞાની પુરુષ છે. પોતાની વાણી પોતે જ્યારે સાંભળ્યા કરશે ત્યારે મોક્ષ. પોતાની વાણી પોતે જ્યારે સાંભળ્યા કરશે ત્યારે મોક્ષ. એટલે વાણીના માટે આપણે કીધું કે એ વાણી કેવી રીતે કેવી ને કેટલી થશે. એના માટે કીધું વાણી પોતે સાંભળ્યા કરશે એની જે વાત આવી છે ને એ વાણીના ટોટલ બિલકુલ માલિક રહેતા નથી. સંપૂર્ણ ટેપ રેકોર્ડર તરીકે વાગ્યા કરે છે એમની વાણી. અને તેમ છતાં પોતે સંપૂર્ણ જાગ્રતપણે રહીને દાદાએ પોતાના માટે કીધી અમારી વાણી સ્યાદવાદ થઈ છે. એટલે એ સ્યાદવાદના પ્રમાણ એમને પ્રાપ્ત નથી કરેલા કે પહોંચેલા નથી. જ્યારે કોઈ પણ ચીજના માલિક નથી રહેતા તે મુક્તિ મોક્ષની અનુભૂતિ છે. એટલે વાણી એવી છે ને એનો સ્વાદ માલિકી ભાવ થઈ જ જાય એવો છે. કોઈ પેલા કહીને સુરવીર હોય ત્યારે કઈક એવું કઈ થાય એમ કહીએ. એટલે આ કે વાણી બદલાતા બદલાતા સ્યાદવાદ થાય. અને જે વાણી જેમની સ્યાદવાદ થઈ તો એ વાણી જ્ઞાની પુરુષ તરીકેની ઓળખાણ પણ આપે છે. હવે આપણે આ એટલું સહેલાઈથી બોલીએ છે પણ આ પદ પર કે આ ભૂમિકા પર કે આ દશા પર પહોંચવા માટે દાદાએ આપણને રસ્તો પણ બતાડ્યો છે કે હવે આના પર બરાબર ઉપયોગ રાખો. કારણ કે આખો પુરુષાર્થનું ધોરણ વાણી ઉપર છે. આપણી વાણી બોલાય અને એ બોલાયેલી વાણી આપણું ચારિત્ર એક્સપ્રેસ કરે છે, વ્યક્ત કરે છે. એટલે દેખાડો કરીને કહી શકે છે ખરા પણ એ દેખાડો લાંબો સમય નહીં ચાલે. અમુક સંજોગ આવે ને એટલે તરત એને કે ને તમારો જો ઓરિજિનલ કલર બહાર આવીને રે છે. એટલે અમુક વખતે તમે એ કરી શકો પણ જ્યારે સામસામું થાય ને ત્યારે એ ટેપ એવી વાગીને જ રહી. એટલે અહીંયા આપણે કીધું માપ આપ્યું કે જ્ઞાની પુરુષની ઓળખાણ એમની વાણીથી છે. અને એવી સ્યાદવાદ વાણી જ્યારે સાંભળશે ત્યારે એમને જ્ઞાની પુરુષ કીધા વગર રહેશે નહીં. અને એવા એક જ્ઞાની પુરુષ શું કરે તો કઈ કે સતત પોતાની વાણી પોતે સાંભળ્યા કરતા હોય. અને એક જ્ઞાની પુરુષનો જીવતો દાખલો કે જીવતા મોક્ષે કરીને કેમ કરીને રહેવાય એમનો જીવતો દાખલો છે જબરજસ્ત. આપણે તો બહુ સામાન્ય લઈએ છીએ પણ એ જે એમની જે ભૂમિકા છે ને કે
દાદા કહે છે સામાન્ય જયારે જ્ઞાની પુરુષ જુએ ને ત્યારે એમને પોતાની છબી જ્ઞાની પુરુષમાં દેખાય છે. વિચાર કરો. એટલે કે કારણ કે આ ભૂમિકા પર પહોંચવા માટે દાદાએ બધે એમ કહે છે કે બધે હું જ છું. એટલે પોતાની જોડે જ વાત કરતા હોય એવી રીતે એમની વાણી નીકળે છે. એટલે એ વાણી ક્યારે કોઈ પણ પ્રકારના સ્યાદવાદના પ્રમાણ તોડતી નથી. બોલો. એટલે સામાન્ય રીતે આપણને એમ લાગે કે આપણે કોઈ બીજા સાથે વાત કરીએ છીએ, પણ આ જીવન વિજ્ઞાનની છેલ્લી જાગૃતિ અને એનું પરિણામ એક જ છે કે સામા આપણાથી જુદા નથી, આપણે જ છે. આપણે જ આપણને મળીએ છીએ, આપણે જ આપણી જોડે વ્યવહાર કરીએ છીએ અને એનો લાભ આપણને જ મળે છે. એટલે આ રીતે જ્યારે થાય ત્યારે પછી એ વાણી સ્યાગવાતાને પામીને જ એ આખા પ્રોસેસનું આખું જેને મોક્ષ માર્ગનો અર્થ હોય તો એ અર્થ અહીંયા આવીને ઉભો રહેલો છે કે તમારી વાણી એવી થઈ જાય. આપણે ખાલી એમ જ વિચારીએ ને કે કેવી રીતે શક્ય બની શકે, પણ આજે દાદાનો દાખલો આપણને બહુ પ્રેરણા આપે કે દાદાએ આ ઉંમરે કરી શક્યા તો 80 વર્ષની ઉંમર બધાને દાદા પોતાના લાગે અને દાદાને કોઈની જોડે ભેદ નહીં અને સામાન્ય દાદા આટલા એને આપણે ખાલી કહી દઈએ છીએ પોતાના લાગુ, પણ એ આખી એક આત્મીયતા થાય છે દાદા જોડે. જોવાની વાત એવી છે કે એમના ગયા પછી પણ લોકોના સપનામાં આવે છે, લોકોને જોડે વાત કરે છે. એટલે એ સ્યાદવાદની ભૂમિકા જેમની પહોંચશે એ બીજા દાદા જ થઈ જશે. એટલે આપણે એ લક્ષ્ય સાથે પહોંચવાનું છે કે આપણી વાણી, આપણા શબ્દો કોઈને કિંચિત માત્ર વાગે નહીં. આજે વાગી શકે છે એ બધી પોસિબિલિટી છે. તમારા બધાનો અનુભવ કહો. એટલે આપણે મેં કાયમ એક થર્મોમીટર રાખવાનું, સાચું ખોટું ન જોતા શું આ સ્યાદવાદના પ્રમાણમાં આવે છે, અને જો એ નહીં આવતું હોય તો પોતાની વાત ધીમે રહીને છોડી દે, નહીં તો ખેંચા ખેંચી થશે, સામાનું મન દુઃખ થશે, કંઈક કંઈક બધું થશે. એવી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને છે મુક્તાબેન, અરુણાબેન કઈ ક્વેશ્ચન છે? હવે તો સ્વાદવાદ વાણી જ નીકળે છે. હમણાં મારી દીકરી આવી હતી, એનો એક્સપિરિયન્સ થયો કે કઈ પણ મતભેદ થયા નહીં, શાંતિથી રહ્યા અને ગયા. બહુ વાણી ઉપર બહુ ફેર પડે છે. વાત સાચી છે. જ્યારથી આપણે જાગૃત થયા અને ફોકસ વાણી પર કર્યું ને એટલે એના પરિણામ આપણને દેખાવા જ માંડે. ડેફિનેટલી સામા જોડે બધા જ પ્રકારની અથડામણ બંધ થઈ જાય. જે ઉઘાડો સામું થઈ જાય ને એ બધું ધીમે ધીમે બંધ થતું જાય. અને છેલ્લા બોલે નહીં, સમજો બોલે નહીં. હા, શું કીધું? બધું બંધ થઈ ગયું. એની સામે કઈ મતભેદ તો બિલકુલ પડ્યા આ વખતે. બહુ સરસ. અને એવું જયારે થાય ને ત્યારે આપણને એક સંતોષ બહુ મોટો થાય છે. બહુ સંતોષ બહુ થયો. રાઈટ.
હા, કારણ કે જ્યાં વારે ઘડી અથડામણ થયા કરતી હોય અને ત્યાં આમ કંઈક પણ આપણને એવું દેખાય તો એ એક જાણે આપણી મોટી અચીવમેન્ટ થઈ ના હોય એવું એવી લાગે. કરીને રાઈટ લાગે. રાઈટ યસ, રાઈટ અને અંદરથી વિશ્વાસ આવે, કોન્ફિડન્સ આવે કે આપણે કરી શકીએ છીએ, રાઈટ. હવે આપણે કરી શકીશું એમ કરીને. એ તો છે જ. દાદાના બધા જ પ્રયોગો હવે જાણે કેમ લાગે કે હવે બહુ સીધા થઈ ગયા. કરેક્ટ, કરેક્ટ, વાત સાચી છે. બોલો. બોલો મુક્તાબેન, તમારું વાણી વિશે શું કેવું છે? કરવાથી થોડી વાણીમાં ફરક પડ્યો, બાકી મારી વાણી તો બહુ કડક હતી. થોડું જાણે બોલવા જઈએ પણ આપણને તે વખતે યાદ આવી જાય કે આ કડક વાણી વાગશે સામે કોઈને, ને આપણે શાંત થઈ જઈએ છીએ. વિજ્ઞાન જ એવું છે ને કે ધીમે ધીમે કરીને, એના માટે દાદાએ કીધું છે ને કે આ વિજ્ઞાન જાગ્રતપણે અંદર કાર્ય કરી રહ્યું છે, પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થયેલી છે અને તેથી એ ક્રિયાકારી થાય છે, રાઈટ અંદર કામ કરે છે, માટે બહાર કામ કરાવે છે. રાઈટ એટલે આપણને ચોખ્ખું કરાવીને જ રહી, કારણ કે એ એવું પ્રકાશ સ્વરૂપે અંદર કામ કરે છે કે આપણે જોવું ના હોય તો આપણને દેખાડે, જો આ રાઈટ તમે આવું કર્યું, જો આ તમે આવું કર્યું, હવે રાઈટ તમારા પર છે ને ક્યાં સુધી તમારે ખેંચ્યા કરવું છે કરીને. બહુ જબરજસ્ત. એટલે એના લીધે આપણને એનો બોજો પણ નથી રહેતો અને ચેતવણી અંદરથી આવે છે એટલે એના માટે કઈ ઝઘડો બી નથી રહેતો. કોઈ બહાર આપણને કહેતું હોય ને તો આપણને વારે ઘડી એમ થાય કે આ માથાકૂટ શું કામ કરે છે, મારી જોડે રાઈટ. મગજમારી કેમ કરે છે, શા માટે હા મને કે કરે છે. પણ પોતે પોતાની અંદરની આખી આ ભૂમિકા થાય છે ને એ બહુ જબરજસ્ત કલ્યાણકારી થાય છે, ને એવી જ રીતે આપણે બહારના ડીલિંગમાં આ શાહજાદના પરિણામ આવે છે. બોલો, આવે છે. રાઈટ. એ વાત છે. એને તો ખાસ અનુભવ થઈ ગયો. લાસ્ટ વીકેન્ડ મારી ડોટર આવી હતી એનાથી તો કે શાદવાદ કરેક્ટ, વાણીનો કરેક્ટ. કેટલો બહુ ફેર પડી એ ગયો. એ બહુ પુષ્ટિદાયક છે, પણ જયારે એવું પરિણામ આવે ને રાઈટ આપણને બહુ પુષ્ટિ આપે અને એમ રાઈટ થાય ને કે યસ આપણે કરી શકીએ છીએ, ને આ પરિણામ આવ્યું તો પછી અને જે એનું રિઝલ્ટ આપણને ચાખવા મળે છે ને એ બહુ જબરજસ્ત છે. બહુ છે. એટલે એનો કે તો દાદા કહે બહુ છે જ કે આનંદ થાય. જે સુખની અનુભૂતિ થાય છે ને, રાઈટ કારણ કે રાઈટ. ઇટ રિફ્લેક્ટ બેક ઓન અસ એમ કે ને. ત્યાં અંદરથી આનંદનો અનુભવ બહુ થયો. બરાબર છે, બરાબર, વાત સાચી, બિલકુલ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરાંગજી, જય સચ્ચિદાનંદ. we can start. હા,